નહોતા સાહેબ. હા CHC માં હતા સાહેબ. કાંઈ વાંધો નહીં, તમે CHC માં હતા સાહેબ. ઈ સાહેબ ને બોલાવો ને અહીંયા. 1 ને 10 થઈ છે સાહેબ, 1 ને 20 પહેલા મારે ડેટા જોશે. મેડમ ને અત્યારે ઇશ્યુ કરે વિડીયો ઉતારે તમે જોયું કરવા દો ને આપણે મોદી જેટલું સાચું ન બોલતા ખેડૂત જેટલું સાચું બોલજો. મોદી જેવું તમે કરવામાં સાહેબ વાત કરાવો ને તમારે સાહેબ. સાહેબની જવાબદારીમાં શું શું આવે એ પૂછજો. બરાબર, સાહેબ હાજર નહોતા તેના ઉપર પગલા શું ભરવાની? હાલો કોટડીયા સાહેબ વાત કરો. પહેલી વાત તો એ સાહેબ ઘટના સ્થળે હાજર નહોતા તો એના માટે શું કરવાનું? ના કોઈ સાંજે કોઈ આવ્યું નથી. હું તો આજે બપોરનો નહીં હતો, 4 વાગ્યાથી આવી ગયો અને મેં તો આ સાહેબને પહેલી વાર જોયા. હું તો જેતપર ગ્રામનો સ્થાનિક છું અને આંદોલનમાં પહેલેથી કાર્ય કરતા છું. ભલે હું ઉપવાસ ઉપર નથી બેઠો. સાંજે કોઈ હતું નહીં સાહેબ. સાંજે કોઈ હતું નહીં સાહેબ. સાંજે તો અમારી સભા ચાલુ હતી. સાંજે કોઈ હતું નહીં સાહેબ. પણ તો એ ભાઈ રજીસ્ટર બતાવવા માટે તમને ફોન કરે છે. કાંઈ વાંધો નહીં. અને બીજું એ કહેવાનું કે અહીંયા કેમ ભાઈ હાજર નહોતા અત્યારે? 108 માં અમે લઈને આવ્યા. શું કહો છો? 108 ને પૂછ્યું અહીંયા રાખવાની એક એમ નહીં, CHC ઉપર સાહેબને હાજર રહેવાનું કે છાવણી હાજર રહેવાનું છે? કોઈ એ ભાઈને ઝાપટ મારીને કાઢ્યા હોય તો મને પ્રૂફ આપો. આખી જિંદગી તમારી ગુલામી કરીશ. અહીંયા રહેવાની ના પાડી હોય. કોઈ પણ વ્યક્તિ એવું ના પાડતો હોય તો મારા નંબર તમને હું તમને ટેક્સ્ટ મેસેજ કરું છું, મને ફોન કરજો. જવાબદાર વ્યક્તિ હું બની જઈશ. તમે એમ કહેશો અહીંયા રહેવાની આ પર ના પાડે છે તો એવો કોઈ જેતપરમાં હજી આવ્યો નથી ને એવો આંદોલન કાર્ય કરતા નથી. અને આ સાહેબ એને હુતાતા, હું આ હોસ્પિટલના કેમેરા હમણાં એને ન્યૂઝમાં આપું છું, બધા ન્યૂઝમાં. સાહેબ ક્યારે આવ્યા? જે અમારા પત્રકાર છે ને એ જેતપરથી 10 કિલોમીટર દૂર હતા ને એ પહોંચી ગયા. એ બાઇક લઈ લીધી તોય સાહેબ નહોતા પહોંચ્યા. કહી દઉં ને આ મને, હું હોસ્પિટલના કેમેરા લઈને બધું. સાહેબ હાજર નહોતા એના ઉપર પગલા શું આ ભરવાના? સાહેબ હાજર નહોતા એના હાટું મારે શું કરવાનું? મારે કેને બોલવું આપવાનું? કેમેરાનું